ગુડ મોર્નિંગ. આજે આપણે જોઈશું ગૂગલ શીટની અંદર તમારે શીટ ડાઉનલોડ કેવી રીતે કરવી અને રોજ મૂકવી કેવી રીતે. તો સૌપ્રથમ જીમેલના એકાઉન્ટમાં આવી રીતે લોગિન થયા બાદ ગૂગલ શીટમાં જવાનું રહેશે, જેના માટે ગૂગલ શીટ આપેલી જ છે. એની અંદર તમે જ્યારે ક્લિક કરશો એટલે આ પ્રમાણેની તમારી બ્લેન્ક સ્ક્રીન આવી જશે, જેની અંદર તમારી પ્રી રેકોર્ડેડ શીટ આવી જશે. એની ઉપર ક્લિક કરવાનું. એના ઉપર ક્લિક કરશો એટલે પ્રોસેસ થઈને આ પ્રમાણે તમારું ગૂગલ શીટનું ફોર્મ ખુલી જશે. આની અંદર જે તમારા રિવ્યૂઝ આવેલા હશે, જેટલી એન્ટ્રીઝ આવેલી હશે એ બધી અહીંયા તમને બતાવશે. આ બ્લુ કલરથી છે એને હવે આવી જાય એટલે અહીંયાથી જ માત્ર 9:10 થી 3 અને 4 3 થી 4 સુધીના સમયગાળાનું આપણે રેકોર્ડિંગ જે લેવું છે, નોટ લેવી છે, એને આવી રીતે સિલેક્ટ કરી દેવાની અને આને જ માત્ર ડિલીટ કરવાની. બાકીની શીટ એની અંદર રાખવાની છે એમને એમ. આને જ ખાલી ડિલીટ કરવાની. અહીંયા ઉપર જે તારીખ છે એ બદલવાની. આટલું કરશો એટલે તમારી નવી શીટ તૈયાર થઈ જશે. હવે જૂની શીટ હતી એને ડાઉનલોડ કેવી રીતે કરવી, તો ફાઇલમાં જઈ અને ડાઉનલોડ કરી શકો એક્સેલના ફોર્મેટમાં, અથવા તો અહીંયા આ જે કોર્નર દેખાઈ રહ્યો છે એની ઉપર ક્લિક કરવાથી બધું સિલેક્ટ થઈ જશે, અથવા તો કંટ્રોલ A એટલે બધું સિલેક્ટ ઓલ. એના પછી કંટ્રોલ C અથવા તો રાઈટ ક્લિક કરી અને કોપી, પછી આને મિનિમાઇઝ કરી દેવાનું. તમારા ડેસ્કટોપ ઉપર આ રીતે જ્યાં તમે ફાઇલ બનાવેલી હોય એ ફાઇલને તમારે માત્ર ક્લિક કરવાનું એટલે ઓપન થઈ જશે. એની અંદર અહીંયા આ પ્રમાણે તમારી જે તારીખ હોય એ તારીખમાં અહીંયા નવી શીટ કરી અને માત્ર કંટ્રોલ V એટલે તમારી આખી ફાઇલ હતી એ અહીંયા આ પ્રમાણે આવી જશે. તમારા રિવ્યૂઝ આને ક્લોઝ કરો એટલે સેવ પૂછશે તો સેવ. આટલું જ માત્ર કરવાથી તમારી આખી ગૂગલ શીટ છે એ કોપી થઈ જશે. પછી તમે આને શેર કરી આની જે લિંક હતી એ તમે મેઇલ અથવા તો વોટ્સએપ દ્વારા અન્ય વ્યક્તિઓને મોકલી શકશો. કોપી લિંક કરી અને સીધું શેર. ઓકે, થેન્ક યુ, આભાર.